હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના રોડ, પેવર બ્લોક, પાણીની લાઇન, આયુર્વેદિક હોસ્પિટલ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ₹60 લાખના ખર્ચે ઓલપાડ ગામે ભૂતિયા હનુમાન મંદિરથી નિહોળા નગર થઈ કીમ રોડને જોડતા રસ્તા પર પેવર બ્લોકનું કામ 15મા નાણાપંચ યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે ₹60 લાખના ખર્ચે રસ્તા, ગટર, પીવાના પાણીની લાઇનનું કામ અને સરકારની વિવિધ યોજનાઓમાંથી મંજૂર થયેલા ₹25 લાખના વિકાસ કામો તેમજ ઓલપાડ ગામે ₹40 લાખના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલના કામનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું। જી નમસ્કાર। આજે ઓલપાડ ખાતે ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ વિસ્તારોમાં સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત ₹1.85 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબની ખાસ ઉપસ્થિતિ રહી। આ કામોમાં ઓલપાડ ગામે ભૂતિયા હનુમાન મંદિરથી નિહોળા નગરમાંથી પસાર થતો કીમ રોડને જોડતો ₹60 લાખ પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે જ ઓલપાડ ગામે સર્કિટ હાઉસની બાજુમાં એક આયુર્વેદિક દવાખાનું જે વર્ષોથી લોકોની જરૂરિયાત હતી તે મુજબ સરકારશ્રીમાંથી મંજૂર થયેલ ₹38.93 લાખની કિંમતનું આયુર્વેદિક દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તે સાથે ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ વિસ્તારોમાં સરકારશ્રીની વિવિધ યોજના અને 15મા નાણાપંચ અંતર્ગત ₹60 લાખના કામોનું આજે મુકેશભાઈના ખાસ ઉપસ્થિતિમાં આ તમામ કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઓલપાડના ભૂતિયા હનુમાન મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ સહિતની તમામ પ્રકારની જન સુવિધા વધારતા વિકાસ કામો રાજ્ય સરકાર કરી રહી છે। તેમણે સ્વચ્છતાને એક દિવસ માટે નહીં પરંતુ હરહંમેશ માટે આપણા જીવન અને સ્વભાવમાં વણી લેવા જણાવી સહિયારા પ્રયત્નોથી સ્વચ્છતા કાયમી રીતે જાળવીએ તો જ ગામ અને નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે તેમ ઉમેર્યું હતું। નવસારી જિલ્લાના બિલીમોરાના ગોહરબાગ વિસ્તારની જૈન દેરાસરમાં સોના ચાંદીની પ્રાચીન મૂર્તિઓ અને રોકડ રકમની ચોરી થઈ હતી। નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ચોરીનો ગુનો 16 દિવસમાં ઉકેલી નાખી 3 આરોપીને પકડી પાડ્યા હતા। વેસુ ખાતે યોજાયેલા 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં સોના ચાંદીની આ અમૂલ્ય મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરાઈ હતી। નવસારી પોલીસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે દેરાસરના ટ્રસ્ટીઓને આ મૂર્તિઓ પરત કરાઈ હતી। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જૈન મંદિરથી મૂર્તિ ચોરી મામલે અને સુરતમાં પકડાયેલા બોગસ ડોક્ટરો મામલે નિવેદન આપ્યું છે। અગાઉ એક મૂર્તિનું આ ઓરિજિનલ સ્વરૂપ હતું જેને ચોરોએ ઓગાળીને પાટ બનાવી દીધી હતી। આ પાટો પણ પોલીસે પરત કરી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। પુરાવો ન મળે તે માટે ચોરોએ ભગવાનની ચાંદીની મૂર્તિને ઓગાળી પાટ બનાવી દીધો હતો। પોલીસે 5 કિલો ચાંદીનો પાટ અને ભગવાનની પંચધાતુની મૂર્તિ સહિતનો સામાન કબજે કર્યો હતો। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મૂર્તિ સાથે લોકોની આસ્થા જોડાયેલી હતી। આ મૂર્તિ બંગાળ શું બાંગ્લાદેશ ગઈ હોત તો પણ આ મૂર્તિ લાવવામાં આવત। કચ્છમાં પણ મોટી માત્રામાં મૂર્તિની ચોરી થઈ હતી, તે પણ પોલીસે પરત લાવી। પોલીસ પર પૂરેપૂરો વિશ્વાસ રાખજો। મંદિરોમાં ચોરી કરનારને છોડવામાં આવશે નહીં, શોધીને પકડી લેવામાં આવશે। ચોરો જે ભાષામાં સમજશે તે ભાષામાં સમજાવશું। ચોરો લંગડાતા આવશે અને પોલીસ મજબૂતીથી કામ કરશે। દેશમાં આવો ટ્રેક રેકોર્ડ ક્યાંય નહીં હોય। ચોર ગુજરાતથી નહીં બંગાળથી ઝડપાયો છે। नवसारी जिले में बिल्लीमोरा में 20 तारीख को भगवान की मूर्ति चोरी की गई थी। वो चोर को बंगाल जाके गुजरात पुलिस ने पकड़ा। नवसारी पुलिस एवं अहमदाबाद क्राइम ब्रांच ने साथ में मिलकर ये ऑपरेशन में सफलता प्राप्त की। भगवान की मूर्ति आज भावी भक्तों को गुरुजनों के हाथ से वापस सुपुर्द की गई है। वो मूर्ति भी आई, उनकी आस्था भी संभाली गई, उनकी भक्ति को भी खास तौर पे संभालने का काम गुजरात सरकार द्वारा किया गया है। સુરત પોલીસે નકલી ડોક્ટરો દ્વારા આપવામાં આવતા બોગસ સર્ટિફિકેટના કારોબારનો ભાંડાફોડ કર્યો છે। આ કૌભાંડમાં પૂર્વ કોંગ્રેસના ડોક્ટર સેલના મોટા નેતા રસેશ ગુજરાતીનું નામ સામે આવ્યું છે।
આ અંગે હર્ષ સંઘવીએ સુરત ખાતે પ્રતિક્રિયા આપી હતી. બોગસ ડોક્ટર કૌભાંડ મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. કોંગ્રેસના પૂર્વ ડોક્ટર સેલના પ્રમુખ કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ છે, જેથી સંઘવીએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક અનેક પાર્ટીના ફંડમાં જતી હતી. આ જાણકારી મળી છે, તે અંગે તપાસ કરવામાં આવશે. હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. કોંગ્રેસી નેતા રશેષ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રશેષ ગુજરાતી કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન છે. તેમ છતાં તેઓએ નકલી ડોક્ટરોને સર્ટિફિકેટ આપવાની પ્રવૃત્તિ ચલાવી. આ નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક કોંગ્રેસના ફંડમાં જતી હતી કે તે અંગે તપાસ કરવામાં આવશે. રશેષ ગુજરાતીએ અસામાજિક તત્વોને નકલી ડોક્ટરોના સર્ટિફિકેટ વેચવામાં મદદ કરી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું. સાથે પ્રશ્ન ઉઠાવ્યા હતા કે કોંગ્રેસે તેમને ડોક્ટર સેલનો અધ્યક્ષ કેમ બનાવ્યો, નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક કયા ફંડમાં જતી હતી, તે બાબતે વધુ તપાસ કરવી જરૂરી છે. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ગ્રીડ નજીક ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રીડ નેશનલ હાઈવે નંબર 48 નજીક 40,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નવનિર્મિત કાર્યાલયમાં આધુનિક સુવિધા સજ્જ જિલ્લા પ્રમુખની ઓફિસ, સાંસદ સભ્ય અને ધારાસભ્યોની ઓફિસો, વિવિધ મોરચાની ઓફિસો ઉપરાંત એક વિશાળ ઓડિટોરિયમ પણ બનનાર છે. આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે, કારણ કે નવસારીની અંદર અમારું નવું કાર્યાલય જે અદ્યતન ટેકનોલોજી સાથેનું નવસારી જિલ્લામાં આ કાર્યાલય અમારા પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબનો વરદ હસ્તે અને અમારા ધારાસભ્યો અને અમારા પ્રભારીઓ અને પ્રદેશના મંત્રી અને પાર્ટીના અનેક સિનિયર આગેવાનો અને ગામના લોકોની શુભેચ્છાઓ સાથે આજે કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો અને આ કાર્યાલયનો જે ખાતમુહૂર્ત કરી રહ્યા છે એની અંદર અત્યારના સમયની લેટેસ્ટ ટેકનોલોજી સાથેનો આ કાર્યાલય હશે. એમાં પ્રદેશથી માંડી કેન્દ્રથી માંડી બધી જ માહિતીઓ, સરકારી યોજના હોય કે પાર્ટીની માહિતી હોય, એ બધી જ અહીંયા આ કાર્યાલયમાં ઉપલબ્ધ થશે, જેના કારણે કાર્યકર્તાઓ માટે પણ ખૂબ સરળતાભર્યું આ કાર્યાલય બનશે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણા વાળા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની, માજી કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જલાલપોરના ધારાસભ્ય RC પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ અને મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, જિગ્નેશભાઈ નાયક સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતના વરાછા ઘનશ્યામનગરમાં પોલીસે એક મકાનના 3જા માળે રેડ કરી છેલ્લા 2 મહિનાથી ધમધમતું કૂટણખાનું પકડ્યું હતું. 2 એજન્ટ, મકાન માલિક અને 4 ગ્રાહકો સહિત 7ની ધરપકડ કરી હતી. મુખ્ય સૂત્રધાર અશોકને વોન્ટેડ જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રેડ દરમિયાન લાકડાના પાર્ટીશનવાળી રૂમો બનાવેલી મળી આવી હતી, જેમાં 4 જેટલા ગ્રાહકો મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. વરાછા પોલીસના જણાવ્યા અનુસાર વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર RB ગોજિયા ટીમ સાથે ઘનશ્યામનગર CP નંબર 20માં પ્લોટ નંબર 242ના 3જા માળે ત્રાટક્યા હતા. અહીં આવેલી રૂમોમાં છેલ્લા 2 મહિનાથી અશોક નામના શખ્સો પશ્ચિમ બંગાળ અને તથા શહેરની લલનાઓ રાખી અહીં
દેહ વ્યાપાર કરાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસને ખબર નહીં પડે તે માટે આ સંચાલકો દ્વારા ચોક્કસ ગ્રાહકોને લલનાઓના ફોટો વોટ્સએપથી મોકલવામાં આવતા હતા. પોલીસે ડમી ગ્રાહકની મદદથી રેડ કરતા અહીંથી 4 લલનાઓ મળી આવી હતી. રેડ દરમિયાન ત્રીજા માળે લાકડાના પાર્ટીશનવાળી રૂમો બનાવેલી મળી હતી, જેમાં 4 જેટલા ગ્રાહકો મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે 4 લલનાઓને મુક્ત કરાવવાની સાથે જ અહીં શરીર સુખ માણવા આવેલા મોટા વરાછા શ્લોક રેસિડેન્સીમાં રહેતા વેપારી બિપિન મંજી ડાખરા, વિપુલ ધીરુ ચાવડા, રવિ હરેશ બરવાળિયા, આબિદ જાહેર હુસૈન પઠાણ તથા લલનાઓ અને ગ્રાહકો વચ્ચે કડીરૂપ એજન્ટ સંજય રાજેન્દ્ર યાદવ, સર્વેશ રામગોપાલ શુક્લાની ધરપકડ કરી હતી. કૂટણખાના માટે ભાડે આપનાર મકાન માલિક છગન ભગવાન ગઢિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પૂછપરછના આધારે કૂટણખાનાના સંચાલક અશોક અહીં કૂટણખાનું ચાલે છે તેવું જાણવા અને તેને લીધે બમણું ભાડું મકાન માલિક વસૂલતો હતો. સૂત્રધાર અશોકને વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગ્રાહકો વધુ લાવી શકાય તે માટે જે એજન્ટ રાખવામાં આવ્યા હતા, ગ્રાહક પાસેથી 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેમાંથી લલનાને 400 રૂપિયા અને બાકીના અશોક તેમજ એજન્ટ સરખે ભાગે વેચી દેતા હતા. અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા. યજ્ઞેશ પટેલ 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને રિપબ્લિક પાર્ટીમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય કાર્યકર્તા છે. અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવતા ભારતને શું ફાયદા થશે તે અંગેની તેઓએ વાતચીત કરી હતી. મૂળ સુરતના અને છેલ્લા 40 વર્ષથી અમેરિકા કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. યજ્ઞેશ પટેલ ઉદ્યોગપતિ તો છે જ, પરંતુ તેઓ અમેરિકાની રિપબ્લિક પાર્ટીના 10 વર્ષથી સક્રિય કાર્યકર રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પ સરકારની અમેરિકામાં પ્રચંડ જીત થઈ છે અને આ જીતમાં યજ્ઞેશ પટેલનો પણ સિંહ ફાળો રહ્યો છે. યજ્ઞેશ પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી તેમની પ્રસિદ્ધિ પણ આસપાસના વિસ્તારમાં ખૂબ જ છે, જેથી આગામી સમયમાં તેમને પણ ઉચ્ચ હોદ્દા પર સ્થાન આપવાની ટ્રમ્પ સરકારની તૈયારીઓ ચાલી રહી છે. સુરત ખાતે એક પ્રસંગમાં આવેલા યજ્ઞેશ પટેલ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને થનારા જે ફાયદા છે તેમના વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને વેપારમાં ખૂબ જ સરળતાથી તેમજ એક નવો વેગ અને રસ્તો પણ મળશે. આગળના સમયમાં ટ્રમ્પ સાથે જે પ્રકારે વ્યવહાર કર્યો હતો તેનાથી 4 ગણો વધુ વ્યવહાર ભારતીયો અને ગુજરાતીઓ સરકાર સાથે કરી શકે તેના માટે પણ યોજનાઓ બનાવવામાં આવશે. હું લોસ એન્જલિસ કેલિફોર્નિયા અમેરિકાથી અહીંયા આવ્યો છું. મારું મૂળ સુરત રહેવાનું છે અને અહીંયા એક લગ્ન પ્રસંગ માટે આવ્યો છું અને હું 40 વર્ષથી અમેરિકા રહું છું, લોસ એન્જલિસ, અને છેલ્લા 10 વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલો છું. અને આ ફેરી રિપબ્લિકન પાર્ટી જે રીતે જીતી છે, હિસ્ટ્રી બ્રેક થયું છે. તમને લોકો બધાએ જોયું હશે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સેનેટમાં અને હાઉસમાં વિક્ટરી જે કરી છે એ રેકોર્ડ બ્રેક થયો છે. અને એના માટે આપણે ઇન્ડિયન લોકોને અને ખાસ કરીને આપણે ગુજરાતીઓનો તો બહુ જ ફાયદો થયો છે આમાં, કારણ કે આપણા ગુજરાતી લોકો બધા બિઝનેસમાં છે, બધા જ મેન્યુફેક્ચરિંગમાં, અને સ્ટુડન્ટ લોકો બધા વેલ એજ્યુકેટ છોકરાઓ ભણે છે આપણા, એટલે એ લોકોને બી ફાયદો છે. જે છોકરાઓ H1 પર અહીંયાથી ગયા છે એ લોકો બધાને બી પ્રોબ્લેમ થવાનો નથી, બધા લીગલાઇઝ થઈ જશે. સ્ટુડન્ટ વિઝા પર જે છોકરાઓ ભણવા ગયા છે એમને બી બધું વિઝા ગ્રાન્ટ થશે અને પોલિસી બધી એમના માટે બી સારી થશે. અને સ્પેશિયલી જે બિઝનેસમેન છે એ લોકોનું એક્સપોર્ટનું જે એમણે લાસ્ટ 4 યર્સ પહેલાં જે ટ્રમ્પ સાથે કામ કર્યું હતું એનાથી આ ફેરી આઈ થિંક 2 times 3 times વધશે એક્સપોર્ટનું. આપણે એની સામે ઇમ્પોર્ટ બી વધશે, એટલે આપણે કોઈ બી બિઝનેસમેનને ડરવાની જરૂર નથી. સાથે સાથે વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેઓના માટે પણ અલગ અલગ નવી પોલિસીઓ આવશે. ખાસ ભારતીય અને ગુજરાતીઓને H1 વિઝા પર આવનારા કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો રહેશે નહીં. સ્ટુડન્ટો માટે પણ વિઝા માટે દ્વાર ખુલશે. કોઈ પણ વ્યવહાર અમેરિકા સાથે કરો તો તેમાં ચોકસાઈ રાખવી ખૂબ જ આવશ્યક હોવાનું યજ્ઞેશ પટેલે જણાવ્યું હતું. તો હવે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષા અને ગમે તેમ પાર્કિંગ કરતા લોકો અને રિક્ષાને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઓવરલોડ પેસેન્જર લઈ જતી 26 રિક્ષા ચાલકોને દંડ કરાયા હતા. ઓનલાઈન મેમો કરી પણ રિક્ષા ચાલકોને દંડ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી દંડ ફટકાર્યા છે. 89 વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ના બેસાડવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે ટ્રાફિક શાખાના એસીપીએ જણાવ્યું કે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસ કરવામાં આવેલા છે. તેમજ જ્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય એને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે. અવારનવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી એવા રિક્ષા ચાલક વિરુદ્ધ 89 કેસો કરવામાં આવ્યા છે. આ સાથે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવે છે. જ્યાં ચક્કાજામ થતું હોય ત્યાં ખોટી રીતે રિક્ષા પાર્કિંગ કરતા હોય તેવા રિક્ષા ચાલકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરોને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસો કરવામાં આવેલો છે. તેમજ જ્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે, અવારનવાર સૂચના કરવા પણ એ લોકો પાલન નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલ્લે 89 કેસો કરવામાં આવેલ છે. આ જે રીતે રિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ કરી દેતા હોય, આ અત્યારથી કઈ રીતની કામગીરી થશે અને કઈ રીતના એ લોકો પર અંકુશ લેવા માટે ટ્રાફિક પોલીસ આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલીગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું બોર્ડ હોય છે ત્યાં હોય છે એના પર પણ કેસીસ કરવામાં આવે છે. તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પીએસઆઈ મારફતે એમના ઉપર ઈ ચલણના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કેટલા રિક્ષા ચાલકો ઉપર કાર્યવાહી થશે અને થઈ છે અને કેટલા ઈ ચલણના રિક્ષા ચાલકોને મોકલવામાં આવે? ઈ ચલણના મેમો દરરોજે જનરેટ થતા હોય છે. એનો ચોક્કસ આંકડો એ વિભાગ તરફથી મેળવીને આપી શકાય. તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ 89 એવા ઇલીગલ પાર્કિંગ હતા એવા વાહન ચાલકો વિરુદ્ધમાં ઈ ચલણ આપવામાં આવેલ છે. વારંવાર ઈ ચલણ આપવામાં આવે છે છતાં રિક્ષા ચાલકો નહીં સુધરશે તો કઈ રીતની કાર્યવાહી થશે? એને પાછા ઈ ચલણ આપીને એના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે નો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરતા હોય અને પીક અવર્સમાં રિક્ષાઓ ઊભી રાખી ટ્રાફિક કરતા હોય તેવા રિક્ષા ચાલકોને ઈ ચલણ પણ આપવામાં આવ્યું છે. રિક્ષા ચાલકોને નિયમો પ્રમાણે રિક્ષા ચલાવવા માટે અવારનવાર સૂચના આપવામાં આવી છે, પણ જે રિક્ષા ચાલકો નિયમોનું પાલન કરતા નથી તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના બાલોટા ગામના હનુમાન દાદાના મંદિર તેમજ શ્રી જગન્નાથ મહાદેવ મંદિરે પાટોત્સવ પ્રસંગેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હાંસોટ તાલુકાના બાલોટા ગામ ખાતે આવેલા શ્રી હનુમાન મંદિર ખાતે 25મો પાટોત્સવ અને જગન્નાથ મંદિરનો 13મો પાટોત્સવ ખૂબ ભક્તિભાવથી સમગ્ર ગામ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આજના મંગળ પ્રસંગે ઉમલ્લાથી આવેલા ભજન મંડળ દ્વારા હનુમાન ચાલીસા અને રામધૂનથી સૌ કોઈ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અમારા ગામ બહુ જૂનું પુરાણું ગામ છે. 100 વર્ષ પહેલા હનુમાન દાદાને પુરાણું મંદિર છે અને એનો જીર્ણોદ્ધાર 1999માં માગસર સુદ 5ના દિવસે થયો હતો. અમારા ગામના લોકો પહેલેથી ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. ગામમાં જે કંઈ મનોકામના છે એ બધી તેમની પૂર્ણ થાય છે અને ગામના લોકો વર્ષોથી દર શનિવારે ભગવાનને વધાવવા માટે વધામણું કરે છે. અમારા મંદિર બાબતમાં જણાવવાનું કે અમારા મંદિરો બહુ ઘણા જૂના પુરાણા છે. અમારા પૂર્વજોએ લગભગ 100-200 વર્ષ પહેલા આ મંદિરો બનાવ્યા હતા. અમારું ગામની જગ્યા ગામતળમાં મંદિર બનાવવા માટેની જગા ન હતી તો અમારા પૂર્વજોએ અમારા બાજુના તળાવમાંથી માટી કામ કરીને અહીંયા મોટા મોટા 2 ટેકરાઓ બનાવ્યા હતા અને તેની પર નાની ડેરી બનાવી શ્રી રામચંદ્રજી ભગવાન અને હનુમાન દાદા તથા શિવજીનું દેવું બનાવ્યું હતું. તે
દરમિયાન વિધર્મીઓના ત્રાસથી એ ડેરીની ઉપર અમારા પૂર્વજોએ ઘર તાળીના નાના મકાનો બનાવ્યા હતા. સાથે જ ગામના વડીલો મગનભાઈ પટેલ તેમજ રમેશભાઈ પટેલ, ગિરીશ પટેલ, સરપંચ સહિત બાલુભાઈ પરમાર વગેરે આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગે ઉપસ્થિત રહી સમગ્ર બાલોટા ગામના વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. લીંબાતના રાવનગર સોસાયટીમાં 3 દિવસ અગાઉ બાળકોને ક્રિકેટ રમવા બાબતે ઠપકો આપવો એક યુવકને ભારે પડ્યો છે. આ વિવાદે ગંભીર પરિસ્થિતિને જન્મ આપ્યો છે. એક યુવક પર લાકડાના ફટકા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. સોસાયટીમાં રહેનાર 63 વર્ષીય સલ્લુહુદ્દીન મોહમ્મદ ગરુ અંસારીએ જણાવ્યું હતું કે તેના પુત્ર અબ્દુલ કરીમે સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોને ઘરની બહાર શાંતિ માટે ઠપકો આપ્યો હતો. આ બાબતથી નારાજ થયેલા અનવર ઉર્ફે પપ્પુ પિંજારી અને તેના 3 સાથીદારો શોએબ ઉર્ફે ડમા સિદ્દીકી, સમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારીએ અદાવત રાખી હુમલો કર્યો હતો. અબ્દુલ કરીમ કરિયાણાની દુકાનની બહાર બેઠો હતો ત્યારે અનવર અને તેના સાથીઓ લાકડાના દંડા સાથે ત્યાં પહોંચી ગયા હતા અને અબ્દુલ પર લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન સમીર અને અનવરે અબ્દુલને પકડી રાખ્યો અને રોશને ચપ્પુ વડે પીઠ પગ પર ઘા માર્યો હતો, જ્યારે અન્ય એક સાથીએ લાકડી વડે માથાના ભાગે પ્રહારો કર્યા હતા. અબ્દુલની માતાએ પોતાનું જીવન જોખમમાં મૂકીને પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હુમલાખોરો હિંસક બની ગયા. જોકે સોસાયટીના લોકોએ સમયસર હિંમત દાખવી અમને હુમલાખોરોને ત્યાંથી ભાગવા માટે મજબૂર કર્યા હતા. ઘાયલ અબ્દુલ કરીમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. तो ये रामनगर है, 1168 का रूम है. ये तो पोतरी नहा रही थी, छोटे बच्चे ने जो है तो लोग आए दरवाज़ा खोल के अंदर कड़ी लगा दिए. छोकरा जो है तो उसको डांट रहा था कि जो है तो ऊपर क्यों गया. तो जो है तो पप्पू जो है बाहर दूर पे खड़ा था, वो आया डायरेक्ट आंग में घुस गया. घुसने के बाद में जो है तो चला गया. फिर उसके बाद में गाली गलौज करने दिया. भी छोकरा मेरा बोला तू क्यों गाली दे रहा भाई. तो फिर जो है तो वो और आंग में घुसते जा रहा. और जो है तो परसों के दिन वो जो है तो छोकरे लोग को लेके आया. સલ્લુહુદ્દીન અંસારીએ લીંબાયત પોલીસ સ્ટેશનમાં અનવર પિંજારી અને તેના 3 સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લીંબાયત પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના પછી રાવનગર સોસાયટીમાં ભય અને રોષનો માહોલ છે. સ્થાનિક લોકોએ આવા ઘટનાઓને અટકાવવા માટે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ લીંબાયત પોલીસે સમગ્ર ઘટના માટે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે ઘણી બધી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર શાળાને સ્વચ્છ રાખવા માટેનો મુદ્દો ઉઠાવવામાં આવતો રહે છે. ખાસ કરીને સુરત ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરા દ્વારા સુરત શહેરની તેમજ રાજ્યની શાળાઓમાં સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાના આક્ષેપો વારંવાર કરી ચૂક્યા છે. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ હજારો કરોડનું છે, પરંતુ શાળામાં સફાઈને લઈને યોગ્ય ધ્યાન આપવામાં ન આવતું હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવતો રહે છે. અત્યારે સુરત સહિત રાજ્યની શાળાઓમાં ₹1500 થી લઈને ₹5000 સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, પરંતુ તેમાં યોગ્ય રીતે સફાઈનું કામ થઈ શકતું નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાને સ્વચ્છ કરવા માટે ગ્રાન્ટમાં વધારો કરવામાં આવતો નથી કે રાજ્ય સરકાર દ્વારા પણ સ્વચ્છતાને અગ્રિમતા આપીને વધુમાં વધુ ખર્ચ કરીને સારી રીતે શાળાઓ તેમજ આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે તેના માટે નક્કર પગલાં લેવાતા નથી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે 3 વર્ષથી ગુજરાતની સરકારી શાળાઓની સાફ સફાઈ માટે લડી રહ્યા છે અને માંગણીઓ કરી રહ્યા છે, પણ ભાજપના ભ્રષ્ટ શાસકો નથી કાયમી સાફ સફાઈ કર્મચારીઓની નિમણૂક કરતા કે નથી શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરતા. આજે ગુજરાતની સરકારી શાળાઓને સાફ સફાઈ માટે દર મહિને ₹1500 થી ₹5000 સુધીની રકમ આપવામાં આવે છે. અત્યારે આપણે બેઠા છીએ શિક્ષણ મંત્રી શ્રીના ભવ્ય આલીશાન કાર્યાલયની બહાર ભીખ માંગવા માટે બેઠા છીએ. લોકો પાસે યાચના કરવા માટે બેઠા છીએ, કારણ કે આ ભાજપના શાસકો પાસે ભ્રષ્ટાચાર કરવા માટે પૈસા છે, પણ બાળકોની શાળા સાફ રાખવા માટે,
શાળામાં સફાઈ કર્મચારીઓ મૂકવા માટે અને શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા માટેના પૈસા નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં એટલે કે દૈવાસુર સંપદ વિભાગ યોગના 3જા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેજઃ ક્ષમા ધૃતિ શૌચમદ્રોહો નાતિમાનિતા ભવંતિ સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. એટલે કે ગીતામાં પણ આંતરબાહ્ય શૌચ શારીરિક સ્વચ્છતાનું મહત્વ ગણાવવામાં આવ્યું છે. એના માટે અમે છેલ્લા 3 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ, વિરોધ કરી રહ્યા છીએ, રજૂઆત કરી રહ્યા છીએ, લડી રહ્યા છીએ કે શાળામાં ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ મૂકવામાં આવે. આટલા ઓછા પૈસામાં આખી શાળા કેવી રીતે સાફ રહી શકે? આ મુદ્દે કાયમી સફાઈ કર્મચારીઓ મૂકવા અથવા સ્વચ્છતા ગ્રાન્ટની રકમમાં વધારો કરવા માટેની માંગણી અમે છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છીએ, પણ ભાજપના શાસકો પૈસા ફાળવતા નથી. અંતે અમે લોકો પાસે યાચના કરવા માટે ભીખ માંગવા માટે બેઠા છીએ કે ગુજરાતની સરકારી શાળાઓને સાફ સ્વચ્છ રાખવા માટે હવે લોકો જ મદદ કરે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.